मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरु परम्पराम्। श्रुति स्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम्। शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। स यथा इमा नद्यः सन्द्यमानाः समुद्रायणाः समुद्रं प्राप्य अस्तं गच्छन्ति। विद्येते तासां नामरूपे समुद्र इत्येवं प्रोच्यते। एवमेव अस्य परिद्रष्टुः इमाः षोडश कलाः पुरुषायणाः पुरुषं प्राप्य हस्तं गच्छन्ति। विद्येते च आसां नामरूपे पुरुष इत्येवं प्रोच्यते। स एषः कलः अमृतः भवति तदेष श्लोकः। अरा इव रथनाभौ कला यस्मिन् प्रतिष्ठिताः तं वेद्यं पुरुषं वेद यथा मावः मृत्युः परिव्यथा इति। वेदे च नामरूपयोः यद् अनष्टं तत्त्वं पुरुष इत्येवं प्रोच्यते। ब्रह्मविद्भिः य एवं विद्वान् गुरुणा प्रदर्शित कला प्रलय मार्गः स एषः विद्यया प्रविलापितासु अविद्या काम कर्म जनितासु प्राणादिकलासु अकलः अविद्याकृत कलानिमित्तो हि मृत्युः तद् अपगमे अकलत्वाद् एव अमृतः भवति तदेतस्मिन् अर्थे
એષ શ્લોકઃ. જે પણ કોઈ ભેદ છે એ ભેદ નામ રૂપના છે, 16 કળાના છે. પણ શું 16 કળાનો જે ભેદ આપણને દેખાઈ રહ્યો છે એ ભેદ સત્ય છે ખરો? નહીં. આ ઘડો છે, આ કલેડી છે, આ કુંડું છે, આમ અનેક નામ છે, અનેક રૂપ છે, પણ માટીની દ્રષ્ટિએ જોઈએ તો એક જ તત્વ. અને એટલે શંકરાચાર્યજી કે છે ભેદે જ નામ રૂપયોહો. આ નામ રૂપનો ભેદ છે ખરો. નામ રૂપનો ભેદ હોવા છતાં પણ અનષ્ટમ તત્વમ પુરુષ ઇત્યેવમ પ્રોચ્યતે. આ જે પુરુષ તત્વ જે છે તે કેવું છે? અનષ્ટમ છે. ઘડો બને અને ઘડો તૂટે છે, માટી બનતી પણ નથી અને માટી તૂટતી પણ નથી. માટી કેવી છે? અનષ્ટમ તત્વમ છે, એનો ક્યારેય નાશ થતો નથી. એ જ રીતે આ પુરુષ જે છે એ પુરુષનો તો ક્યારેય નાશ છે જ નહીં. એ પુરુષ જ આત્મ સ્વરૂપે, પ્રત્યેક આત્મ સ્વરૂપે. આગળ જોઈ ગયા કે આ પુરુષ ક્યાં છે? એતસ્મિન એવ શરીરે. આ જ શરીરમાં એ પુરુષ આત્મ સ્વરૂપે પ્રગટ થઈ જ રહ્યો છે અને એટલા માટે એનો તો ક્યારેય નાશ થતો જ નથી. અનષ્ટમ પુરુષ ઇત્યેવમ પ્રોચ્યતે. એને પુરુષ એવું કહેવામાં આવે. જા સમજો. આ માટી છે, આ ઘડો છે. અજ્ઞાની છે એમ કે છે આ ઘડો છે. જે જ્ઞાની છે, જાણે છે, એટલે શું કહે છે? આ માટી છે. એ જ રીતે આ 16 કળાઓ છે ખરી, પણ એ 16 કળાઓ ક્યાં ગળી નાશ પામે, ક્યાં પ્રલય પામે છે? જેવી રીતે સમુદ્રમાં નદીઓ પ્રવેશીને પછી શું કરે છે? પોતાના નામ અને રૂપનો નાશ થઈ જાય છે. પણ અસ્તમ ગચ્છન્તિ. જો સમજો, અસ્ત થઈ ગયો, પણ અસ્ત કોનો થયો? નામ અને રૂપનો થયો. એ જ રીતે આ 16 કળાઓ પુરુષમાંથી ઉત્પન્ન થઈ. એ 16 કળાઓ પુરુષમાં જ નાશ પામી. પણ ત્યાં નાશ પામ્યા ત્યારે શું થયું? ફક્ત નામ અને રૂપ નાશ પામી ગયા. વસ્તુ તો પુરુષ છે જ. અને એટલા માટે એને શું કીધું? પુરુષ ઇત્યેવમ પ્રોચ્યતે. એને પુરુષ એવું કહેવામાં આવે. ઘડો તૂટી ગયો પછી એને શું કહીએ? આ માટી છે. તો પહેલા પણ શું હતું? માટી જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મવિદ્ભિઃ. જે બ્રહ્મ જ્ઞાનીઓ છે એ જાણે છે કે આ જે કઈ છે સર્વ પુરુષ માત્ર છે. આ 16 કળાઓ જે છે એ 16 કળાઓ પણ પુરુષ જ છે. નામ રૂપથી અનેકતા છે, ભેદ છે ખરો. વિદ્યે તે આ દ્વિવચન છે. નામ અને રૂપનો ભેદ છે ખરો. આપણે ભેદનો વિરોધ નથી કરતા. જો સમજવાનું, વેદાંત ભેદનો વિરોધ નથી કરતો. આપણે ભેદ સ્વીકારીએ પણ ભેદ સત્ય છે કે નહીં એ વિચાર કરવાનો. ભેદ સત્ય છે કે નથી? ભેદ સત્ય છે. જો સત્ય હોય તો એનો ક્યારેય નાશ નહીં થાય. પણ અહીંયા તો શું થાય છે? નામ રૂપમ અસ્તમ ગચ્છન્તિ. આ નામ રૂપ રૂપી જે પણ કઈ 16 કળાઓ છે એ બધી કળાઓ શું થાય છે? અસ્તમ ગચ્છન્તિ. એ પુરુષમાં પ્રલય પામે છે. અને એટલા માટે જે આ પુરુષને ઓળખે છે એ બ્રહ્મ જ્ઞાનીઓ દ્વારા એને શું કહેવામાં આવે છે? આ પુરુષ છે. જો 16 કળાઓ જયારે જોઈએ છે ત્યારે પણ એ બ્રહ્મ જ્ઞાનીઓ શું કહે છે? આ પુરુષ છે. એવમ વિદ્વાન. આ પ્રકારથી જે વિદ્વાન છે ગુરુના પ્રદર્શિત, કે જાતે ખબર પડી ગઈ, ધ્યાનમાં બેઠો અને ધ્યાનની ગરમીમાં શું થઈ ગયું? સાક્ષાત્કાર થઈ ગયો. શંકરાચાર્ય શું કહે છે? ગુરુના પ્રદર્શિત. ગુરુ દ્વારા એને દર્શાવવામાં આવ્યું, એને સમજાવવામાં આવ્યું. શું સમજાવવામાં આવ્યું? કલા પ્રલય માર્ગ. બહુ સુંદર. 16 કળાઓ પુરુષમાંથી ઉત્પન્ન થઈ. એ જ કલાઓ જેમ નદીઓ સમુદ્રમાં અસ્ત થઈ જાય છે એ જ રીતે 16 કળાઓ આ પુરુષમાં પાછી પ્રલય માર્ગ. જો સમજ, પ્રલય દ્વારા દર્શાવવામાં આવ્યું કે આ બધી કળાઓ છેવટે ક્યાં જવાની છે? પુરુષમાં જ લીન થવાની. આત્મામાંથી જ આ જગત ઉત્પન્ન થયું, આત્મામાં જ આ જગત રહ્યું અને આત્મામાં શું થાય છે?
યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતે જેમાંથી આ સર્વભૂતોની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા આ સર્વભૂતો વ્યાપ્ત છે, એ જ પછી આત્મામાં પાછું શું થાય છે? યેન જાતાની જીવંતી યત પ્રયંતમ અભિષમ વિશંતિ, જેમાં જે પાછા બધા શું થાય છે? પ્રલય પામે છે. તો આ 16 કળાઓ પુરુષમાંથી ઉત્પન્ન થઈ, પાછી પ્રલય પણ ક્યાં પામે છે? પુરુષમાં જ છે. જો આ બંને જરૂરી છે, આ સમજવા. જેમાંથી ઉત્પન્ન થયું એમાં જ એનો પ્રલય છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? ગુરુ દ્વારા દર્શાવવામાં આવ્યું કે આ 16 કળાઓ ઉત્પન્ન થઈ અને એ જ 16 કળાઓ પાછી ક્યાં પ્રલય પામે છે? એક પુરુષમાં ફરીથી એ પ્રલય પામે છે. અને એટલા માટે સયેષ વિદ્યયા પ્રવિલાપિતાસુ પ્રવિલાપિતાસુ એટલે કે પ્રવિલાપ એટલે કે પ્રલય પામતી 16 કળાઓ આ જયારે પ્રલય પામે છે. જા સમજ તો કે એક કોને કઈ રીતે પ્રલય પામે છે? ધારો કે જા સમજ કોઈ એવું કે મારે તો આ ભગવાને સર્જન કેમ કર્યું એ જોવું છે. જોઈ શકે? જોવા માટે આંખ જોઈએ, મન જોઈએ, અને આંખ ને મન જોઈએ તો પંચમહાભૂત જોઈએ. તો જે પંચમહાભૂત માંથી આંખ ને મન બને. અને પંચમહાભૂત છે એમ કહીએ એટલે તો સૃષ્ટિ શું થઈ ગઈ? થઈ ગઈ. જો ભાગવતમાં છે પેલા માર્કંડેય મુનિની, આપણે આ બધા પેલા વડના પાન પર શ્રી કૃષ્ણ જોઈએ ને, આ બધી કથાઓમાં ઘણું બધું રહસ્ય છે. માર્કંડ મુનિએ જયારે ધ્યાન કર્યું પછી એમણે ભગવાનને કીધું, ભગવાન આ સૃષ્ટિ કેવી રીતે થઈ, આ પ્રલય કેવી રીતે થાય છે, મારે જોવું છે. આ કોના જેવું છે? તો છોકરાઓ હોય ને આ વેકેશન પણ પછી નવરા હોય, આમ તમે માથાકૂટ કર્યા કરતા, પછી પેલું આ કબાટ ખોલે, પેલું કબાટ ખોલે, પછી એમાંથી પેલો મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ એના હાથમાં આવે. અને આ છોકરાઓને નિયમ બધા ફોટા જોઈએ પણ એમાં શોધે કોને? મારો ફોટો. આખા આલ્બમમાં એને પેલો એનો પોતાનો ફોટો દેખાય નહીં, એટલે પછી રડવાનું શરૂ કરે. એટલે મમ્મી કે શું થયું? મમ્મી એમાં મારો ફોટો નથી. કયો આલ્બમ લીધો? મમ્મી તારા લગ્નનો આલ્બમ. મમ્મીના લગ્નના આલ્બમમાં છોકરાનો ફોટો હોય. ખરેખર આ દર્શન થઈ શકે ખરું? સૃષ્ટિ નું દર્શન થઈ શકે? એ જ રીતે પ્રલય નું દર્શન થઈ શકે ખરું? નહીં થાય. જો સમજો એટલે મને શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, પ્રલય માર્ગ દર્શાવ્યો ગુરુજીએ, પણ કઈ રીતે બતાવ્યો? વિદ્યા. વિદ્યા એટલે સમજથી, જ્ઞાનથી, એટલે કે તમારી સમજદારીમાં જે જોવાનું છે. બહાર તમે પ્રલય જોઈ શકવાના જ નથી, બહાર તમે સર્જન જોઈ શકવાના નથી, પણ સમજદારીથી તમે જોઈ શકો કે જેમાંથી આ ઉત્પન્ન થઈ એમાં જેનો શું થાય છે? નાશ થાય. એટલે શંકરાચાર્ય શું કહે છે? ગુરુજી જ્ઞાન દ્વારા, વિદ્યા દ્વારા, સમજદારી. જો અહીંયા ઘડી વિદ્યા એટલે સમજદારી. વિદ્યા પ્રવિલાપિતાસુ, વિદ્યા એટલે કે સમજથી જ આપણે જોવાનું છે કે જ્યારે પ્રવિલાપિતાસુ, જ્યારે આ બધી 16 કળાઓ નાશ પામે છે. પણ કે આ 16 કળાઓ કેવી છે? જો શંકરાચાર્યજીની ખાસિયત છે, 16 કળાઓની આપણે ચર્ચા કરીએ છીએ. એનો અર્થ એવો નથી કે આપણે 16 કળાઓ પુરવાર કરવા માંગીએ છીએ. આગળ આપણે જોઈ ગયા પહેલા મંત્ર વખતે
કે આ સૃષ્ટિની જે 16 કળાની રચના, જે સર્જનની ચર્ચા કરી રહ્યા છે એ સર્જન માટે છે જ નહીં. આપણે સૃષ્ટિ પુરવાર કરવા માંગતા જ નથી. જો સમજો, સૃષ્ટિ પુરવાર કરવા માટે, સૃષ્ટિ સત્ય છે એમ પુરવાર કરવા માટે આપણે સર્જનની ચર્ચા કરતા જ નથી. આ 16 કળાની ચર્ચા દ્વારા છેવટે જ્ઞાન તો કોનું મેળવવાનું છે? એ પુરુષનું જ જ્ઞાન મેળવવાનું. આમ સૃષ્ટિ પણ શાના માટે છે? સૃષ્ટિની ચર્ચા આ સૃષ્ટિ માટે છે જ નહીં. જો એટલા માટે જેટલા લોકો આ વિજ્ઞાનને નાતે ચડે ને એ બધા ખોટા પુરવાર થાય. આ સમજો, વેદને અને વિજ્ઞાનને કોઈ સંબંધ જ નથી. વેદ કોઈ પણ પ્રકારે વિજ્ઞાન પુરવાર કરવા માંગતું જ નથી. વેદ તો એમ જ કહેવા માંગે છે અહીંયા જે કઈ છે એ સર્વ એક બ્રહ્મ માત્ર છે, એક પુરુષ માત્ર છે. પણ એ સમજાવવા માટે આ સૃષ્ટિ પ્રક્રિયાનો એ શું કરે છે? ઉપયોગ કરે છે. જો સમજો, પછી વેદ જે કહે છે બધું સાયન્ટિફિક છે એ કહેવાની કઈ જરૂરત નથી. જો વિચારો, કારણ કે લક્ષ્ય એ છે જ નહીં. સૃષ્ટિ આપણું લક્ષ્ય જ નથી. જો સૃષ્ટિ લક્ષ્ય હોય તો પછી આ વિજ્ઞાન આપણે ઉપયોગ કરીએ, પણ સૃષ્ટિ લક્ષ્ય છે જ નહીં. જો વિચાર, એટલે સ્કૂલમાં ભણતા હોય છોકરાઓ, પછી ગણિત ભણાવવાનું હોય, પછી પેલા બાદબાકી સરવાળા ભણાવવાના હોય, તો શિક્ષક શું કરે? જો રમેશ, તારી પાસે 10 સફરજન છે, હું તને 10 સફરજન આપું, એમાંથી તું 2 મહેશને આપે, 4 ગણેશને આપે, તો તારી પાસે કેટલા રહે? જો સમજ. તો એ શું કે, પણ સાહેબ પહેલા 10 સફરજન આપો ને. જો આવું જ છે. વિજ્ઞાન દ્વારા આપણે વેદને સત્ય પુરવાર કરવાની જરૂર નથી. વેદ પોતે જ કહે છે કે હું મિથ્યા જ છું. જા સમજ. તો વિજ્ઞાનની જરૂર શાના માટે? જો વિચાર, વેદને ને વિજ્ઞાનને જોડવું એટલે મૂર્ખતા જ છે. કારણ કે વેદ સ્વયં જ કહે છે કે આ પુરવાર કરવાનું જ નથી. હું વેદ પુરવાર કરે છે કે આ મિથ્યા છે, આપણે વિજ્ઞાન દ્વારા શું કરવાનો પ્રયત્ન કરીએ? તો સમજો. હા, જો વિચાર, આપણે સૃષ્ટિમાં રસ જ નથી. જો એટલા માટે કહું, તૈત્રીય ઉપનિષદમાં પંચમહાભૂતની ચર્ચા છે. એ પંચમહાભૂતની ચર્ચા દ્વારા સૃષ્ટિ બતાવી. અહીંયા આગળ સૃષ્ટિ 16 કળાની બતાવી. તો સૃષ્ટિ પ્રક્રિયા અલગ અલગ છે. છાંદોગ્ય ઉપનિષદમાં 3 જ પંચમહાભૂત છે. પંચમહાભૂત છે જ નહીં. એમાં આકાશ અને વાયુની ચર્ચા જ નથી. અગ્નિ, જળ અને પૃથ્વી આ 3 ની જ ચર્ચા છે. તો છાંદોગ્યમાં 3 ભૂતની ચર્ચા છે. તૈત્રીયમાં પંચમહાભૂતની ચર્ચા છે. અહીંયા 16 કળાની ચર્ચા છે. તો સૃષ્ટિ અનેક પ્રકારથી બતાવવામાં આવી. એ દ્રષ્ટિ બિંદુ છે. એક દ્રષ્ટિથી આ પણ સાચું છે, બીજી દ્રષ્ટિથી શું છે? આ પણ સાચું છે. પણ આપણને સૃષ્ટિ કેવી રીતે થઈ એમાં રસ છે જ ને. એટલે શંકરાચાર્ય શું કે છે? વિદ્યા પ્રવિલાપિતાસુ. વિદ્યા દ્વારા સમજદારીમાં જો આપણે જોઈ લીધું, પ્રવિલાપિતાસુ, આ 16 કળાનો પ્રલય કરી દેવામાં આવે સમજદારીના સ્તર પર. પણ કે 16 કળા આવી ક્યાંથી? એટલે શંકરાચાર્યજી શું કહે છે? અવિદ્યા કામ કર્મ જનિતાસુ. આ બધી 16 કળા ઉત્પન્ન ક્યાંથી થઈ? ખરેખર ઉત્પન્ન થઈ અવિદ્યા. જો સમજ, દોરડાના અજ્ઞાનને કારણે જો સર્પ દેખાતો હોય, જો વિચારી, સર્પ દેખાયો, હવે એને વિજ્ઞાનનું કામ, આમાં વિજ્ઞાનનું કામ છે. સર્પ કયા પ્રકારનો છે આપણે સંશોધન કરીએ. એનું ઝેર કેવું છે સંશોધન કરીએ. એ કયા પ્રકારનો છે આખું દુનિયા કોના પર પડેલી છે? આ સર્પના સંશોધન પર. જો આ સમજો, સૃષ્ટિને વિજ્ઞાનની દ્રષ્ટિએ ચકાસવું એનો શું થયો? આ સર્પનું શું કરી રહ્યા છે આપણે? વિચાર, એનો અર્થ શું થયો? આપણી બુદ્ધિ છે, આપણી પાસે વિચાર છે, આપણી પાસે તીક્ષ્ણતા છે, પણ એનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ? આ સર્પ કયા પ્રકારનો છે એ પુરવાર કરવા. પ્રશ્ન તો એ છે, પેલા તું એ પુરવાર તો કર કે સર્પ છે. કેમ? અવિદ્યાજનિત, દોરડાના અજ્ઞાનમાંથી આ સર્પ જન્મેલો. એટલે જે વસ્તુ અજ્ઞાનમાંથી જન્મી હોય એ હોય કે ન હોય? જો વિચાર, હોય.
અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ દેખાય ખરી, પણ પુરવાર કરવા જઈએ તો શું છે? સર્પ પુરવાર થાય કે દોરડું પુરવાર થાય? દોરડું જ પુરવાર થાય. એમ આપણે જગત પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ, જગત વિજ્ઞાન ને પ્રયત્ન જો સમજો. એટલા માટે આપણી આખી પદ્ધતિ ખોટી છે. વેદનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ શું છે? આખી ખોટી છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ 16 કળા ઉત્પન્ન ક્યાંથી થઈ? અવિદ્યા કામ કર્મ જનિતા. જો વિચારી દો. બીજું બતાવો તો સમજજો. આ તમને અત્યારે ખ્યાલ નહીં આવે. હું જે ચર્ચા કરું ને પછીના મંત્રમાં તમને ખ્યાલ આવશે તો કેમ ચર્ચા કરું. સર્પને તમે પુરવાર કરો કે નહીં કરો, ભયની નિવૃત્તિ થશે? શાસ્ત્ર એમ કે છે કે સર્પ બાજુએ મૂકો, તમારો જે ભય છે એની નિવૃત્તિ પહેલા કરો. જો વિચાર, હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અલ્પ છું, આમાંથી ઊંચા જ નથી આવતા. પણ તમે જગત પુરવાર કરીને શું કરવાના? મૃત્યુ અટકાવી શકશો? અજ્ઞાનને દૂર કરી શકશો? દુઃખીપણાને દૂર કરી શકશો? જો એટલા માટે આ દાવા કરવાની આ એટલું સરસ છે, કોઈ વસ્તુ સરસ નથી. કેમ? અવિદ્યા કામ કર્મ જનિત. કોને તમે સાચા પુરવાર કરવામાં આવે, કોને તમે ખોટા પુરવાર કરવામાં આવે? જો સમજ, આપણે સાચા ખોટામાંથી જ ઉપર નથી આવતા. કોણ સાચો ને કોણ ખોટો? જો એટલે હું વારંવાર કહું, કોઈ સાચોય નથી ને કોઈ ખોટોય નથી, કોઈ સારું નથી ને કોઈ ખરાબે નથી. બિન લાદેન સારો કે ખરાબ? તમારી પાસે 100 કારણ હશે કે બિન લાદેન ખરાબ છે. જો આ સમજો, હું તમને 200 કારણ આપીને કહી શકું કે બિન લાદેન સારો છે. બોલું છું એમ નથી માનતા, સમજો. હું તમને આપી શકું. એનો જે ગુસ્સો છે, એનો જે વિરોધ છે એ બિલકુલ અકારણ નથી, મૂર્ખતા નથી એનામાં. બિન લાદેનનો કે એનો જે ગુસ્સો છે એ શું છે? અકારણ નથી. એની પાછળ શું છે? બહુ મોટું કારણ રહ્યું છે. પણ એ કારણનો આપણે વિરોધ કરતા જ નથી. ઉપરથી આપણે શું કરતા રહીએ છીએ? જેમ પેલો તાવ આવે તો તાવની દવા કરતા રહીએ, પણ એને કારણનો ઉપાય જ નહીં કરીએ. આજે આખું બધા અમે જ કરે, આતંકવાદીને ડામી દો, આતંકવાદીને ડામી દો. પણ આતંકવાદીનું કારણને આપણે વિચાર્યું? એનું કારણ શું છે? એના મૂળમાં શું છે? કોઈ જવા તૈયાર નથી. એમ આ જગતમાં આપણે દુઃખી થઈ રહ્યા છે, આ મૃત્યુથી આપણે ડરી રહ્યા છે. કોઈ માંદું પણ કોઈ હોસ્પિટલમાં જાય ને તે હૃદયના ધબકાર આપણા વધે. જો આ સમજો. કેમ? સારું, આપણી સાથે આવું જ થવાનું છે. આખી રાત ઊંઘ નહીં આવે. ગમે એટલું વિજ્ઞાન લાવો ને, ગમે એટલા તર્ક કરો ને, ગમે તે પુરવાર કરો, મૃત્યુ અટકાવી શકો છો તમે? દુઃખ ને અટકાવી શકો છો? સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં ભગવાન શું કે છે? દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત. આ સ્થિતિ આપણે લાવી શકીએ છીએ? ધારો કે ચાલો વિજ્ઞાન થી તમે પુરવાર કરો, આ સ્થિતિ આવી તમારી નહીં? જો વિચાર. એટલે શંકરાચાર્ય શું કે છે? આ બધાના મૂળમાં છે કોણ? અવિદ્યા કામ કર્મ જનિતાસુ કલાસુ પ્રાણાદિ કલાસુ. આ બધી કળાઓ જે છે, જેમ પેલો સર્પ દોરડાના અજ્ઞાન માંથી જન્મ્યો છે, એમ એ જે પુરુષ જે છે એના અજ્ઞાન માંથી કોણ જન્મ્યું છે? આ 16 કળાઓ જન્મી. પ્રાણાદિ કલાસુ. ઘડો કહીએ, કલેડી કહીએ, કુંડું કહીએ, નામરૂપ છે, ભેદ છે. સમજ. એમ આ પુરુષ માંથી 16 કળાઓ ઉત્પન્ન થઈ.
પણ પુરુષમાં કલાઓ છે ખરી? માટીમાંથી ઘડો બન્યો ખરો, સ્વીકારી લીધું, પણ માટીમાં ઘડો છે? પુરુષમાંથી 16 કળાઓ ઉત્પન્ન થઈ. જો શ્રુતિ માતા કે છે, સમજો, શંકરાચાર્યજી શ્રુતિ માતા સ્વયં અહીંયા કે છે, પુરુષ ઇતિ પ્રોચ્યતે. આ 16 કળાઓને પુરુષ જ કહેવામાં આવે છે. કેમ? સયેષ અકલહ અમૃત. જો મંત્ર શું કે છે? પણ પુરુષમાં કળા છે ખરી? અકલહ. પુરુષ કેવો છે? કળા રહિત છે. કોને તમે પુરવાર? જો વિચારી જો, અકલહ, કળા છે જ નહીં પુરુષમાં. કેમ? અવિદ્યા કામ કર્મ જની. કારણ કે 16 કળાઓ શું છે? જેમ દોરડામાં સર્પ દેખાય એમ પુરુષમાં અવિદ્યાને, પુરુષના સ્વરૂપને ન જાણવાને કારણે આ 16 કળાઓ દેખાઈ રહી છે. સમજો, એટલા માટે આખું વેદાંત આ 2 જ વસ્તુ છે. પુરુષમાં 16 કળા છે કે પુરુષમાં 16 કળા દેખાય છે? સર્પ છે કે સર્પ દેખાય છે? સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? તો આ જ વેદાંત. તમે કહો કે જગત છે, એ મૂર્ખતા. દેખાય છે એ બ્રહ્મ જ્ઞાન. પછી દેખાય છે ને એટલે પછી બધું જ આવે અંદર. સુખ આવે, દુઃખ આવે, અનુકૂળતા આવે, પ્રતિકૂળતા આવે, સ્ત્રી આવે, પુરુષ આવે, ધર્મ આવે, વર્ણાશ્રમ આવે, પછી બધું જ અંદર આવી જાય. અને જો દેખાય છે તો પછી સંશોધનની જરૂર છે? રાજસ્થાન જઈએ ને પછી રેતીના ઢુવા કહેવાય, જો ઢગલા નહીં કહેવાય. સમજો, કપચી હોય, અહીંની આપણી જે રેતી છે એને ઢગલા કહેવાય, પણ ત્યાં રણની જે રેતી હોય ને એને ઢુવા કહેવામાં આવે. પવન થી બધી રેતીઓ શું થાય? ઉડી ઉડીને પછી બધી ઢુવા બનતા હોય. અને ત્યાં જો આખું મોટું રણ હોય, માઇલો માઇલો સુધી, 100-150 માઇલો સુધી પેલું રણ હોય, પછી એમાં અનેક પ્રકારના એ માટીના રેતીના ઢુવા હોય. તો તમે દૂરથી જો ને તો તમને એવું લાગે કે મોટું તળાવ છે. આપણે રસ્તા પર દેખાય ને પેલું ખાબોચિયા જેવું દેખાય. રાજસ્થાનના રણમાં જાઓ તો શું થાય? મૃગજળમાં શું દેખાય? આખું તળાવ જ દેખાય. આખું તળાવ જ આપણને લાગે કે ઓહો, ત્યાં કેટલું પાણી છે. રણમાં તળાવ હોય ને, જો સત્ય ખરેખર જો તળાવ હોય એને ઓએસિસ કહેવામાં આવે. એ લોકો એ પાણી બહુ જ સરસ હોય, અમૃત જેવું હોય, શ્રેષ્ઠ હોય. જો તો તમને જયારે ત્યાં દેખાયું તળાવનું પાણી, જો આ સમજો, પણ તમે શું વિચાર કરો? ઓહો, આટલું બધું પાણી છે, પાણીનો ઉપયોગ તો કરવો જ જોઈએ આપણે. આમ જ બધું આ તાપમાં ઉડી જાય. આ રેતીને લીધે ખારું પાણી હોય, ચાલો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ નાખીએ. શું કરવાનું? એટલે જ કહું, આખી દુનિયા ને આખું અધ્યાત્મ કઈ તરફ ચાલી રહ્યું છે? વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ. બધું સુધારવાના તમે. કોનું સંશોધન તમે કરી રહ્યા? પેલા છે એમ તો પુરવાર કરો, પછી આપણે સંશોધન કરીએ ને આપણે સુધારીએ ખરા. છે જ નહીં. જો સમજો, દિશા જ ખોટી પકડીએ આપણે. જો દિશા ખોટી પકડાય તો પછી શું છે? આ મૃત્યુનું અજ્ઞાન આપણને ક્યારેય